In the last lecture, we were discussing about the Helen Keller's speech. એના પેજ નંબર 62 ઉપર આપણે પહોંચ્યા હતા. તો હેલન કેલર એ વખતે જે તે પરિસ્થિતિ હતી અમેરિકાની એને ધ્યાનમાં રાખીને પોલિટિશિયન્સ કઈ રીતે લોકોને પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરતા હતા, કઈ રીતે એ લોકો છે ને લોકોને પોતાની તરફેણમાં લેવા માટે જુદા જુદા દાવપેચો અજમાવતા હતા, એની એ બાબતની થોડીક વાત કરે છે. અને પછી એ પોતાનો ડર પણ જણાવે છે કે શું લોકો આ બધી વાતોમાં આવી જશે, શું લોકો ફરીથી માની જશે ઓછા વેતનમાં કામ કરવા માટે. અને એ પણ કહે છે કે બીજો એક પણ ચારો આ મજૂરોની પાસે હવે રહ્યો નથી. કાં તો એ આંદોલન ચલાવે અને કાં તો એ સરકારની વાતોમાં આવે છે. પણ એ વાત તો હેલન કેલર કહે છે કે લોકોને ખબર છે, સામાન્ય લોકોને, જે મજૂર છે, જે કારીગરો છે નાના મોટા, એ બધાને ખબર છે કે પોતાના માસ્ટર્સથી મોટો એનો કોઈ દુશ્મન નથી. એટલે કે પોતાના માલિકોથી મોટો દુશ્મન એમનો કોઈ છે નહીં. તો ત્યાં સુધી આપણે જોયેલું હતું. પેજ નંબર 62 ઉપર સેકન્ડ પેરેગ્રાફ, વિલ વાળો પેરેગ્રાફ છે, એમાં આપણે the workers know they have no enemies except their masters, પાંચમી લાઈન સુધી આપણે જોયેલું હતું. હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. હવે આ લોકો નાગરિકો એ પણ જાણે છે કે તેમનું સિટીઝનશિપ માટેનું જે કાર્ડ છે, એટલે કે ચૂંટણી કાર્ડ કહીએ અથવા તો આપણે નાગરિકતાનો પુરાવો આપતો આપણો કોઈ પણ કાર્ડ, એ પોતાની પત્નીના કે બાળકોના રક્ષણ માટે એની કોઈ ખાતરી આપતું નથી. બરાબર છે? આપણે કોઈ પણ નાગરિક છે એ જે તે દેશમાં રહેતો હોય, એનું પ્રમાણપત્ર એની પાસે હોય કે આ વ્યક્તિ આ દેશનો નાગરિક છે, તો એ પ્રમાણપત્રને લીધે કઈ પોતાના પરિવારની સુરક્ષાની ગેરંટી મળી જતી નથી. એટલે કે સરકાર એવું ક્યારેય નહીં કરે કે આ જે લોકો છે, આપણા દેશના લોકો છે, એ આપણા દેશના નાગરિકો છે, તો એમના બાળકોનું કે એમના પરિવારનું ભરણ પોષણ કરવું એ આપણું કર્તવ્ય બને છે, તો એવું એ ક્યારેય ધ્યાનમાં લેશે નહીં. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing worth fighting for. તેઓ એ પણ જાણે છે કે પ્રામાણિક પરસેવો, persistent toil, સખત મજૂરી, toil એટલે કે મજૂરી, સખત મજૂરી and years of struggle bring them nothing worth fighting for. અને વર્ષોનો સંઘર્ષ તેમની માટે કંઈ પણ લડવા માટેનું રાખતું નથી. એટલે એ લોકો જાણે છે કે આપણે લડશું કે નહીં લડીએ, આપણે મૂળ કરવાનું છે સ્ટ્રગલ જ. આપણે જિંદગી આખી સ્ટ્રગલ કરવાનું શરૂ રાખવાનું રહેશે. અને એ જે પરસેવો પાડ્યો છે આ મજૂરોએ, અથવા તો સખત મજૂરી કરી છે, સખત યાતનાઓ સહી છે, તો એનું ફળ એમને કંઈ મળવાનું નથી. Yet deep down in their foolish hearts they believe they are country. અને છતાંય પોતાના
નાદાન હૃદયમાં પોતે અંદરથી એવું ધારે છે, પોતે એવો અનુભવ કરે છે કે તેઓ દેશ છે આખો, તેઓને લીધે દેશ ચાલે છે. કોને લીધે? તો કે સામાન્ય લોકો, નાના મોટા જે હોય, મજૂરો હોય, કર્મચારી હોય, નાના મોટા, એને લીધે દેશ ચાલે છે આખો, એવો આ લોકો માને છે પોતે કે અમારે લીધે આખો દેશ ચાલે છે, અથવા તો અમે આખો દેશ છીએ. of blind vanity of slaves. અરે આ ગુલામોની કેવી બ્લાઇન્ડ વેનિટી એટલે કે આંધળો આત્મગૌરવ છે. તેઓ કેટલા આમ ફૂલાય છે, પણ ખરેખર આવું કાંઈ નથી. બરાબર છે? જે તે શાસકો હોય છે જે તે દેશના, એ જે તે લોકોને, સામાન્ય લોકોને ફક્ત એક માધ્યમ જ માનતા હોય છે પોતાની સત્તા મેળવવા માટે. એવું અહીંયા કીધેલું છે. The clever ones up in the high places know how childish and silly the workers are. અને ઉપર જે હોશિયાર વ્યક્તિઓ બેઠા છે એ એવું વિચારે છે, the clever ones up in the high places know how childish and silly workers are. ઉપર બેઠેલા શાસકો, હોશિયાર લોકો એવું માને છે કે આ વર્કર્સ, આ મજૂરો, કર્મચારીઓ, નાના નાના, એ બધા કેટલા મૂર્ખ છે અને કેટલા બાલિશ છે. એટલે કે આપણે થોડું ઘણું મનાવી અને માની જાય પાછા. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. હવે આ ઉપર બેઠેલા લોકો જાણે છે કે જો આ લોકોને સૈનિકોની વર્દી પહેરાવી, એટલે કે સૈનિકોનો પરિધાન પહેરાવી દેવામાં આવે અને હાથમાં રાઇફલ અને ધ્વજ પકડાવી દેવામાં આવે, તો પછી આ લોકો ગમે એની સામે લડવા માટે તૈયાર થઈ જશે. એટલે કે તેઓ કોઈ પણ દેશની સાથે જંગ લડવા માટે, યુદ્ધ લડવા માટે તૈયાર થઈ જશે. અને એ પણ કોના કહેવાથી? પોતાના દુશ્મનોના કહેવાથી. હકીકતમાં એટલે હેલેન કેલર કહેવા એવું માંગે છે કે આ લોકો જેની સામે લડે છે, જે બીજા દેશોની સામે લડે છે, એ એટલા બધા હાનિકારક નથી, એટલા મોટા દુશ્મનો નથી જેટલા અંદરના શાસકો છે. એટલે એ સમયે અમેરિકાની એવી પરિસ્થિતિ હતી. અત્યારે તો આખી સિસ્ટમ જુદી છે, એ તમે જાણો છો. They are taught that brave men die for their country's honor. Honor એટલે પ્રતિષ્ઠા, ગૌરવ. તેમને એવું શીખવવામાં આવે છે કે બહાદુર લોકો પોતાના દેશ માટે, દેશના ગૌરવ માટે જીવ આપી દે છે, મરી જાય છે. એવું બધાને શીખવવામાં આવતું હોય છે દરેક દેશમાં કે બહાદુર લોકો પોતાના દેશ માટે, દેશના આત્મગૌરવ માટે બલિદાન આપતા હોય છે. What a price to pay for a vague idea, the lives of millions of young men. What a price to pay for a vague idea, the lives of millions of young men. એક નકામા, વેગ એટલે કે નકામા, તુચ્છ, એક નકામા તુચ્છ વિચાર માટે થઈને કેટલી મોટી કિંમત ચૂકવવાની હોય છે. મિલિયન્સ ઓફ યંગ મેન, લાખો યુવાનોના જીવનની કિંમત ચૂકવાઈ જાય છે. એટલે કે લાખો યુવાનો એક ખાલી તુચ્છ વિચારને આધારે મરી જતા હોય છે કે બહાદુર લોકો છે પોતાના દેશના ગૌરવ માટે થઈને પ્રાણ ન્યોછાવર કરે છે, અથવા તો જોશ ભરી દેવામાં આવે અને લોકો છે યુદ્ધ લડવા માટે તૈયાર થઈ જાય. તો એ કેવો તુચ્છ વિચાર છે. Other millions crippled and
blinded for life. અને બીજા લાખો લોકો crippled એટલે કે અપંગ બની જવું, હેન્ડીકેપ બની જવું. બીજા લોકો આખી જિંદગી માટે હેન્ડીકેપ બની જાય છે અથવા તો અંધ બની જાય છે. એટલે ઘણા બધા લાખો લોકો છે મૃત્યુ પામે, લાખો લોકો અંધ બની જાય, અપંગ બની જાય. Existence made horrible for still more millions of human beings. અને બીજા ઘણા બધા લાખો લોકોનું અસ્તિત્વ એ હોરિબલ બનાવી નાખવામાં આવે છે, એટલે કે અત્યંત બિહામણું બનાવી નાખવામાં આવે છે. એટલે કે પાછળ જે લાખો લોકો બીજા બચે, જે બચેલા લોકો છે એની માટે જીવવું પણ બહુ દુષ્કર હોય છે યુદ્ધ પછીની પરિસ્થિતિમાં. કારણ કે યુદ્ધ થાય તો યુદ્ધ તો પૂરું થઈ જાય, પછી પાછળથી ફરીથી શરૂઆત કરવી પડે, બધું બરબાદ થઈ ગયું હોય. The achievement and legacy of generations swept away in a moment, and nobody better off for all the misery. યુગોની સદીઓ જૂની જે દેશની લેગેસી હોય છે, એટલે કે દેશની સંસ્કૃતિ હોય છે અથવા તો અચીવમેન્ટ સિદ્ધિઓ હોય છે, એક ક્ષણવારમાં જ બધી ધોવાઈ જાય છે એટલે કે નાશ પામે છે યુદ્ધને લીધે. and nobody better off all the misery. અને આ બધી મજબૂરીઓને એટલે કે દુઃખોને જોવા માટે થઈને ઘણા બધાને ભોગવવું પડતું હોય છે. આ બધા દુઃખો ઘણાના હિસ્સે ભોગવવાના આવતા હોય છે. This terrible sacrifice would be comprehensible if the thing you died for and called country, fed, clothed, house and warmed you, educated and cherished your children. Cherished એટલે કે સાર સંભાળ રાખવી. This terrible sacrifice would be comprehensible. Comprehensible એટલે કે સમજાય તેવું. આ જે ભયંકર બલિદાન આપવામાં આવે છે લોકો દ્વારા પોતાના દેશ માટે, એ સમજાય પણ ખરું, એ સમજી પણ શકાય. ક્યારે કે જો if the thing you died for and called country, fed, clothed, housed and warmed you, educated and cherished your children. કે જેની માટે તમે મરો છો, જેને તમે દેશ કહો છો, એ દેશ જો તમને ખવડાવતું હોય એટલે તમને બરાબર પોષક ભોજન આપતું હોય, વ્યવસ્થિત કપડા આપતું હોય પૂરતા, હાઉસ તમને રહેવા માટે ઘર આપતું હોય, એન્ડ વાન્ટ યુ અને તમને હૂંફ આપતો હોય એ જે તે સમાજ, એજ્યુકેટેડ એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન તમારા બાળકોને ભણાવતા હોય અને એની સાર સંભાળ રાખવામાં આવતી હોય, તો તમે એ દેશ માટે મરો, એ દેશ માટે યુદ્ધમાં તમારો ભોગ આપો તમારા જીવનો, તો એ માન્યામાં પણ આવે, તો એ માની પણ શકાય. પણ જો એવું કાંઈ ન થતું હોય, જો દેશ તમારી માટે એવું કાંઈ ન કરતો હોય, સત્તાધીશો તમારી માટે એવું ન કરતા હોય, તો તમારે એમની માટે લડવાની કોઈ જરૂર હોતી નથી. તમે યુદ્ધ અટકાવી શકો. I think the workers are the most unselfish of the children of men. હવે માણસ જાતમાં હેલન કેલર કહે છે કે મને એવું લાગે છે કે માણસ જાતમાં સૌથી અનસેલ્ફિશ જો કોઈ સંતાન હોય, અનસેલ્ફિશ કોઈ લોકો હોય, અનસેલ્ફિશ એટલે કે સ્વાર્થવિહીન, સ્વાર્થ વગરના કોઈ લોકો હોય, એટલે કે એકદમ ભોળા લોકો કોઈ હોય, તો એ છે મજૂરો, એ વર્કર્સ છે, એ મજૂરો છે. They toil and live and
and die for other people's country, other people's continents, continents એટલે કે ક્ષેત્રો, પ્રદેશો. They toil and live and die for other people's country. તેઓ બીજા લોકોના દેશ માટે થઈને મજૂરી કરે છે, ઘસારો સહન કરે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. કોની માટે? બીજાની માટે. આ સૈનિકો જે છે અથવા તો દેશના નાના કર્મચારીઓ, મજૂરો, એ બધાની કોઈ પોતાની અંગત પોતે તો ઈ કોના માટે જીવતા હોય છે? તો કે અંતે તો પોતાનું જીવન બીજા લોકોની માટે જ સમર્પિત કરી દીધું હોય છે. જે સમાજનો પૈસાદાર વર્ગ છે, જે કંપનીના મોટા મોટા માલિક છે, શાસકો છે, એની માટે એમની સેવામાં એમણે પોતાનું આખું જીવન પસાર કરી દીધું હોય છે. અધર પીપલ્સ કોન્ટિનેન્ટ, બીજા લોકોના ક્ષેત્રો માટે થઈને. હવે જે સૈનિકો છે એ મરે છે યુદ્ધમાં, એમની પોતાની તો કોઈ ભૂમિ નથી ને, એમની એ ભૂમિ ઉપર એમનો પોતાનો તો કોઈ અધિકાર છે નહીં. એ ભૂમિ કોની છે? બીજાની છે. બીજા ખરીદે, વેચે, એની ઉપર શાસન કરે, તો એ પ્રદેશો, એ ક્ષેત્રો કોના છે? બીજાના છે, એમના પોતાના તો નથી. બીજા માટે થઈને એ પ્રદેશોને જીતે છે અથવા તો એમની માટે બલિદાન આપે છે. અધર પીપલ્સ લિબર્ટીઝ, બીજા લોકોની સ્વતંત્રતા માટે પોતાની સ્વતંત્રતા ગુમાવે છે. મજૂરો, સૈનિકો. મજૂરોને શું સ્વતંત્રતા આપી હોય છે આપણે? એમની પાસે તો કોઈ અધિકાર નથી હોતો. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોની ખુશી માટે થઈને આ લોકો પોતાનો ભોગ આપતા હોય છે. The workers have no liberties of their own. આ મજૂરોની પાસે પોતાની કોઈ પણ સ્વતંત્રતા હોતી નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. તેમની પાસે જ્યારે 8 કલાક, 10 કલાક અથવા તો દિવસના 12 કલાક સુધીનું કામ કરાવવામાં આવે છે, કામ કરવા માટે મજબૂર કરવામાં આવે છે, તો ત્યારે તેઓ ફ્રી હોતા નથી. ત્યારે પોતાનો અધિકાર માંગવા માટે સ્વતંત્ર હોતા નથી. તેમને ફરજ પાડવામાં આવે છે આટલી પોતાની ક્ષમતા કરતા વધારે કામ કરવાની. They are not free when they are ill paid for their exhausting toil. Exhausting toil એટલે કે થકવી નાખે એવી મજૂરી. toil એટલે મજૂરી ને exhausting એટલે થકવી નાખે એવી. They are not free when they are ill paid for their exhausting toil. તેમને જ્યારે પોતાને થકવી નાખે એવી મજૂરી માટે બહુ ઓછો પગાર, બહુ ઓછું વેતન ચૂકવવામાં આવે છે. ill paid એટલે કે ઓછું ચૂકવવું. બહુ ઓછું વેતન ચૂકવવામાં આવે છે ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. They are not free when their children must labor in mills and factories or starve. જ્યારે તેમના બાળકોને મિલ્સમાં, બરોબર, કારખાનાઓમાં અથવા તો ફેક્ટરીમાં મજૂરી કરવી પડે છે, તો ત્યારે તેઓ ફ્રી હોતા નથી. અથવા તો તેમને ભૂખમરો સહન કરવો પડે છે ત્યારે તેઓ ફ્રી હોતા નથી. એટલે કે જે મજૂરોના બાળકોને શિક્ષણનો હક તો બધાનો સમાન છે, તો એ બાળકોને શિક્ષણમાં જવાની જગ્યાએ, શિક્ષણ આપવાની જગ્યાએ ફરજિયાત પણ બિચારાઓને કામ કરવું પડે. કારણ કે ઘર ચલાવવા માટે એટલા પૂરતા પૈસા હોય નહીં, તો બાળકોને પણ જ્યારે ફેક્ટરીઝમાં, મિલ્સમાં કામ કરવું પડતું હોય છે અથવા તો ભૂખમરાનો ભોગ બનવું પડતું હોય છે, તો ત્યારે તેઓ ફ્રી હોતા નથી. તો ત્યારે એમને કઈ સ્વતંત્રતા આપવામાં આવે છે? And when their women may be driven by poverty to lives of shame. અને જ્યારે તેમની સ્ત્રીઓને
ગરીબીને લીધે એક મજબૂર જિંદગી અથવા તો શરમવાળી જિંદગી જીવવી પડે છે, તો ત્યારે એમને કઈ સ્વતંત્રતા આપવામાં આવે છે? તો મજૂરો સામાન્ય નાગરિકો જે છે, બહુ તળિયાના જે માણસો છે દેશના, એમને આ બધી હાડમારીઓ સહન કરવી પડે છે. અને શાસકો એમ કહે કે તમારી સ્વતંત્રતા જોખમમાં છે, તો એમને સ્વતંત્રતા ક્યારે આપવામાં જ આવી હતી? એમને પોતાના હક આપવામાં આવ્યા હતા? અને અત્યારે શું કામ ને એમની પાસેથી કાંઈ છે જ નહીં એમની પાસે દેવા, તો એમના જીવની માંગણી કરે છે દેશ માટે લડવા માટે. They are not free when they are clubbed એટલે કે મારવું, લાઠીચાર્જ કરો, and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human beings. તેઓ ત્યારે પણ ફ્રી નથી હોતા, તેમને ત્યારે પણ સ્વતંત્રતા હોતી નથી કે જ્યારે તેમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે અથવા તો તે પોતાના વેતન વધારાની માંગ કરે છે, એ માટે થઈને તેમને જેલમાં મોકલવામાં આવે છે, તો ત્યારે પણ તેઓ ફ્રી હોતા નથી. And for the basic justice that is their right as human being, અને માણસ તરીકેનો પોતાને પાયાનો ન્યાય મળવો જોઈએ, મુખ્ય ન્યાય મળવો જોઈએ, એ માટે થઈને પોતે જ્યારે માંગણી કરતા હોય છે અને એ પણ એમને આપવામાં આવતો નથી, તો ત્યારે પણ મજૂરો મુક્ત હોતા નથી. એટલે કે મજૂરોને સ્વતંત્રતા આપવામાં આવી નહોતી. એ સમયે મજૂરોની સ્થિતિ ત્યારે બહુ જ કફોડી હતી, એમને ખૂબ જ હાડમારીઓ સહન કરવી પડતી હતી. તો એ બાબત અહીંયા હેલન કેલર કહે છે કે તમે દેશ માટે થઈને યુદ્ધ કરવા ઈચ્છો છો, પણ તમને કઈ કઈ બાબતો શાસકોએ આપેલી છે, તમને કયા કયા હકો સ્વતંત્રતાઓ શાસકોએ આપેલી છે, એટલે એ બધું ગણાવે છે હેલન કેલર. તમે તો એકલી હાડમારી જ સહન કરી છે, તો પછી યુદ્ધ લડવાનો તમારે શું મતલબ છે? તો આ બાબત અહીંયા હેલન કેલર કરે છે. હવે આગળ શું છે આપણે આવતા લેક્ચર ઉપર રાખીશું. અહીંયા આપણે આજનો લેક્ચર સ્ટોપ કરીએ છીએ.